આણંદ જિલ્લાના ભાલેજ ગામમાં રેલવે ઓવરબ્રિજના કામને કારણે રસ્તાઓની સ્થિતિ અત્યંત બિસ્માર બની જતા ગામ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ખાસ કરીને ભાલેજ હાઈસ્કૂલ તરફ જતા માર્ગો પર ગટરના ગંદા પાણી, કાદવ અને મોટા ખાડા સામ્રાજ્ય જમાવીને બેઠા છે, જેને કારણે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્થાનિકોને જીવના જોખમે પસાર થવું પડી રહ્યું છે। ભદ્રકાળી માતાનું મંદિર, આંગણવાડી અને મુસ્લિમ કબ્રસ્તાન તરફ જતા આ જર્જરિત માર્ગો અંગે ગ્રામ પંચાયતથી લઈને કલેક્ટર સુધી વારંવાર લેખિત રજૂઆતો કરવામાં આવી, આમ છતાં તંત્ર નિંદ્રામાં હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। આ મુદ્દે રાજપૂત કરણી સેના અને ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ગટરના પાણીનો નિકાલ કરવા, શેખવાડા બજાર સુધી નવો માર્ગ બનાવવા અને ખેડૂતો માટે અંડરપાસ આપવાની માંગ કરી છે। સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે રસ્તાઓનું નવીનીકરણ અને ગંદકી દૂર કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। પટેલ ઉમેશ વિનોદભાઈ છે। હું અત્યારે હાલ ભાલેજ હાઈસ્કૂલ ભાલેજમાં આચાર્ય તરીકે કાર્યરત છું। મીડિયાને એટલા માટે બોલાવવા પડ્યું છે કે વિદ્યાર્થીઓને ઘણી ગંભીર સમસ્યા છે। અહીં આગળ ભાલેજ ગામના અને આજુબાજુના ગામમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ અહીં આગળ ભણવા માટે આવે છે, તો આવવા જવા માટે જે રસ્તો છે, મુખ્ય રસ્તો, એ રસ્તા પરથી આવવા જવાની એટલી તકલીફ પડે છે કે વિદ્યાર્થીઓ ઘણીવાર એમને વાગેલું પણ છે। થોડોક પણ વરસાદ પડે છે તો અહીં હાઈસ્કૂલની બાજુમાં જ એક તળાવ છે અને એ તળાવનું પાણી એટલું બધું ગંદુ અને ઉભરાઈને બહાર આવે છે કે રસ્તો આખો બ્લોક થઈ જાય છે। છોકરાઓને અને શિક્ષકોને પણ આવતા જતાં તકલીફ પડે છે। આવતા જતાં વાહનોના છાંટા વિદ્યાર્થીઓને ઉડે છે કે જેના લીધે અમને સ્કૂલ આવવા જતાં તકલીફ પડે છે। આ પાણીથી અમારે યુનિફોર્મ બગડે છે, પગ બગડે છે, તેનાથી લપસવાથી અમને પડી પણ જઈએ ને લાગે છે। પણ આ 6-8 મહિનાથી ચાલે છે। એક ધારે અમે સરને પર કહીએ ને સર ઉપર પણ એ કરે, પણ કશું થતું નહીં અહીંયા। કેટલા સ્ટુડન્ટ આવતા સર અંદાજે તમારા ગ્રુપના? અમારા ગ્રુપના કંઈથી 15 થી 20 રોજનું એવું છે? રોજનું એવું। તો કોઈ પણ રિપેરિંગ કામ નથી કર્યું? કશું જ નહીં, રોજની તકલીફ? રોજની તકલીફ છે। તમે સાહેબને વાત કરી તો સાહેબ? હા, સાહેબે કીધું ઉપર પર કશું થતું નહીં અહીંયા કામમાં, એવું ને એવું જ ચાલે।